શું છે ભાઈ? આ હ્યુમન આઈઝ, માનવ આંખ. ક્યાં ગયા આપણે? અરે મારા બેટા તો કીધું મારુતિ નથી. હવે તો આપણે ટોપમાં આવવા માંડીએ. ધીમે ધીમે ટોપમાં આવી જશું આપણે. લોગિન થવું પડે. ચલો, આપણે જ્યારે પ્રકરણ નંબર 11 ભણ્યા હતા આપણે આપણી ચેનલમાં આપણી જ વિડીયો જોઈએ ને. જ્યારે આપણે ગરીબ હતા, કેવા હતા? આપણા પાસે આવું કોઈ માઇક હતું નહીં, ત્યારે આ વિડીયો આપણે બનાવી હતી. પછી ધીમે ધીમે આપણામાં થોડી ઘણી અપડેટ આવી, આપણે આવું માઇક લાવ્યા. મોંઘું નથી લાવ્યા ભાઈ, સસ્તું જ છે, પણ એમ કે લાવ્યા. તમારા બધાની દયા થઈ જશે, તમે બધા પાસ થઈ જશો અને સારું એવું રિઝલ્ટ આવશે, તો આપણે સારો એવો કેમેરો પણ લાવશું. આ મોબાઈલને પછી આપણે રિટાયર કરી દઈશું, પણ થશે તો. ઓકે, તો અહીંયા માનવ આંખને જ્યારે આપણે પ્રશ્ન ભણતા હતા, અહીંયા આકૃતિ ઉપર જ જોઈએ આપણે. જુઓ જી, આટલી બધી તકલીફો છે. તો આપણે ત્યાં સુધી અહીંયા જઈએ. આ શું છે? માનવ આંખ. ઓકે, દેખાય છે ભાઈ? માનવ આંખ. ઓકે, અને આ માનવ આંખની રચના કેવી છે એ આપણે અહીંયા જોવાની. આના પાર્ટ્સ વિશે જોવાના છે, કયા કયા ભાગ હોય છે. ઓકે, તમને આ જે શેપ દેખાય છે, હવે સૌ પ્રથમ આકૃતિમાં તમે શું બોલતા હતા? એને આગળનો ભાગ જે આવતો હતો, બહારનું આવરણ જે દેખાય છે, આર્યું, એ આવરણ તમે દોરતા હતા કે નહીં? આકૃતિ તમે જોશો એટલે તમને ખ્યાલ પડશે. ઓકે, એના અંદર લેન્સ ગોઠવતા હતા એક વચ્ચે. એની પહેલાં કણિનિકા અને કીકીને બધો ભાગ આવતો હતો. તો એ આંખ ફોન નાખીએ આપણે. શું કરીએ? આંખને હા, અને આ આંખ આપણે ખોલી, આ એનું અંદરનું સ્ટ્રક્ચર છે, બરોબર. અને આ છે લેન્સ, નેત્રમણી, જેને આપણે લેન્સ કહીએ છીએ કે નહીં. તો આ આપણે ગોઠવ્યો લેન્સને અહીંયા, બરોબર. હા, બહિર્ગોળ લેન્સ. અને પછી એના અંદરનો ભાગ આપણે જો આખી આંખ ખોલ નાખી. ભાઈ આ ડોળો કહેવાનો છે કે આખો ડોળો. ડોળાનો વ્યાસ કેટલો હોય? 2.3 2.5 અંદાજિત સેન્ટીમીટર. કોઈ મીટર લખતા નહીં. 2.3 મીટર કેટલું મોટું થાય ખબર છે? 1 મીટર એટલે 3 ફૂટ. 3 દુ 6 ને 6 ને 2 8, 6 ને 1 7, 7 7.5 ફૂટ થાય. એવડી આંખ હોય? એવડા તો તમે ના હો. 2.3 સેન્ટીમીટર એ ડોળાનો વ્યાસ છે. આ એનો અંદરનો ભાગ. અને આ અંદર આ બ્લેક ડોટ એ શું છે? કીકીવાળો ભાગ, સેન્ટરમાં કહીએ કે નહીં. એના ફરતે કણિનિકા, જે બંનેનું કામ શું છે? તો કે પ્રકાશના જથ્થાને આંખની અંદર દાખલ કરવા માટેનું નિયમન કરે છે. કેટલો જથ્થો અંદર દાખલ કરવો એ પ્રમાણે, અને કેટલા દૂરથી પ્રકાશ આવે છે કે નજીકની પ્રકાશ આવે એ પ્રમાણે એ પોતાની સાઇઝ શું કરે છે? નાની મોટી કરી અને પ્રકાશ એની અંદર દાખલ કરે છે. ઓકે, જ્યારે પ્રકાશ એની અંદર દાખલ થાય એટલે એ ક્યાં જમા થાય? તો કે રેટિના પર. ક્યાં થાય? રેટિના પર. આ ભાગ આપણે જોઈએ. આના અલગ અલગ ભાગ દર્શાવે છે. તો આપણે આકૃતિમાં જોયા પ્રમાણે અંદરનો ડોળો છે, એક કીકી અને કણિનિકાવાળો ભાગ દર્શાયો. એના વચ્ચે પહેલાં શું આવી ગયો? લેન્સ આવી ગયો. શું આવ્યો? લેન્સ, બરોબર. અને આ બહારની જે સપાટી છે અને એમાં એનો પાછળનો ભાગ, જેને આપણે શું કહીએ છીએ ભાઈ? જ્યાં પણ પ્રતિબિંબ રચાતું હોય એને શું કહીએ છીએ આપણે? રેટિના અથવા નેત્રપટલ. શું કહેવાય છે? નેત્રપટલ. ઉભારવાને ફિટ કરી દો નહીં કે ભાઈ દેખાશે નહીં. આ જેની આંખ છે એને દેખાશે નહીં એમ. આ છે કોની? બેની નથી ભાઈ,
ડાયનાસોરની છે. તો અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ લેન્સમાંથી આપાત થઈ વક્રી પવન પામીને ક્યાં ભેગું થાય? અહીંયા રેટિના પર, રેટિના નેત્રપટલ, અને ત્યાં એનું પ્રતિબિંબ રચાય છે. પછી બીજું, આ જે સાઈડો દેખાય છે ઉપર નીચેવાળી, આ બે, આ સિલિયરી સ્નાયુ છે. શું થયા રહી? એ શું કરે છે? શિથિલ થાય અને જકડાય, જેના કારણે લેન્સ રહ્યો જાડો અને પાતળો થાય છે. બરોબર? લેન્સ જાડો અને પાતળો થાય એટલે દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ એ પ્રમાણે જોવા માટે પોતે લેન્સ શું થાય? જાડો અને પાતળો થાય છે. લેન્સ જાડો પાતળો થાય એટલે પ્રતિબિંબ એક્ઝેક્ટ ક્યાં રચાય? રેટિના ઉપર. રેટિના ઉપર રચાય એટલે તમે એને વ્યવસ્થિત દેખી શકો છો. આ એના ભાગ હતા આંખના. બરોબર? એટલે તમને આંખ ખોલીને તમને જોઈએ એટલે ખબર, મારી આંખ તો હું ખોલી ના શકું કે ના તમારી ખોલી શકું. એટલે આપણા પાસે એક આવો નમૂનો છે, એ નમૂનાનો ઉપયોગ કરીને આપણે આંખ ખોલી અને ચેક કર્યું કે અંદર કઈ રીતની રચના હોય છે. અંદર દ્રષ્ટિ ચેતાઓ છે. દ્રષ્ટિ ચેતાઓનું કામ શું કરે છે? તો કે એ જે સિગ્નલ છે એ ક્યાં વિદ્યુત સંવેદનાઓમાં એ રૂપાંતર કરશે પછી ક્યાં પહોંચાડે છે? મગજ સુધી પહોંચાડતા હોય છે. આવી આખી એની રચના હતી કે નહીં? આ એનું કામ કરે છે. ખબર પડી કે નહીં ભાઈ આને? તો આ હતી હ્યુમન આઈઝ, માનવ આંખ. ખ્યાલ પડશે? ઓકે.